ધોરણ 6 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક. પાના નંબર 62. પ્રોજેક્ટ પ્રવૃત્તિ 27 મારો પાક. તમે ગામ કે શહેરમાં રહેતા હશો. જો ગામમાં રહેતા હો તો તમારી આજુબાજુના ખેતર વાડીઓમાં ઉગાડવામાં આવતા વિવિધ પાકોથી જાણકાર હશો. જો તમે શહેરમાં રહેતા હોય તો તમે બજારમાં વિવિધ અનાજ અને શાકભાજી જોયા જ હશે. તમારે તમારા વિસ્તારમાં દેખાતા આ પાકો વિશે અહીં આપેલ જગ્યામાં માહિતી આપવાની છે. આ માટે તમારે સૌપ્રથમ તમારા ગામના ખેતરવાડી કે બજારની મુલાકાત લઈ તેમાં દેખાતા પાક અને શાકભાજીની માહિતી લેવાની છે. આ પાક અને શાકભાજી વાડી ખેતરથી તમારા ઘરે કઈ રીતે પહોંચે છે, તે દરમિયાન કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે, તેની માહિતી એકઠી કરો. તમારા વિસ્તાર અથવા તો બજારમાં જોવા મળતા વિવિધ શાકભાજીના નામ: બટેટા, ટમેટા, રીંગણ, ડુંગળી, દૂધી, ગલકા, કોબી, ગુવાર, ફ્લાવર, ગાજર, કાકડી, મરચાં, ભીંડો વગેરે. આ શાકભાજી વાડી ખેતરથી લઈને ઘર સુધી પહોંચતા કઈ કઈ પ્રક્રિયામાંથી પસાર થાય છે? આ શાકભાજી ખેતરમાંથી ઉતારીને વાહન દ્વારા યાર્ડમાં વેચવા જાય છે. ત્યાંથી ફેરિયાઓ અથવા તો દુકાનદાર ખરીદે છે અને તેમની પાસેથી આપણે ખરીદીએ છીએ. તમે કયા કયા શાકભાજી ખાઓ છો? તેમાંથી કયા કયા વિટામિન મળે છે? અલગ અલગ શાકભાજીના નામ અને તેમાંથી મળતા વિટામિનનું ટેબલ આપણે તૈયાર કર્યું છે, જોઈએ. કારેલામાંથી આપણને વિટામિન સી મળે છે. તુરિયામાંથી પણ વિટામિન સી મળે છે. કોળું વિટામિન ઈ મળે છે. ગાજરમાંથી વિટામિન એ મળે. કોબીમાંથી વિટામિન ડી મળે. મેથીની ભાજી આપણે ખાઈએ તો વિટામિન એ મળે છે. પાલકમાંથી પણ આપણને વિટામિન એ મળે છે અને લીલા વટાણામાંથી આપણને વિટામિન કે મળે છે. દુકાનનો સંપર્ક કરી ભાવ જાણો અને નોંધો. અનાજ અને કઠોળના 20 કિલોનો ભાવ કેટલો છે તેના ભાવ આપણે જાણી અને ટેબલમાં નોંધ કરવાની છે. અનાજની વાત કરીએ તો સૌથી પહેલાં ઘઉં 20 કિલોનો ભાવ 700 રૂપિયા. ચોખા 1330 રૂપિયા. મકાઈ 720 રૂપિયા. જુવાર 1000 રૂપિયા. બાજરો 700 રૂપિયા. હવે વાત કરીએ કઠોળની. મગ 1548 રૂપિયા. વાલ 1200 રૂપિયા. ચોળા 1760 રૂપિયા. મઠ 1450 રૂપિયા અને પીળા ચણા 950 રૂપિયા. સરગવો, દૂધી, બીટ, લીંબુ જેવા શાકભાજીનો ઉપયોગ કરી સૂપ તૈયાર કરો. સૂપ બનાવવાની પ્રક્રિયા નોંધો. 1 વાટકો દૂધી, 10 થી 12 નંગ સરગવાના ટુકડા, 1 વાટકી બીટ લઈ તેને કુકરમાં બાફવા મૂકો. સૌથી પહેલાં દૂધીના કટકા કરી નાખવાના છાલ ઉતારીને. બીટના પણ છાલ ઉતારીને કટકા કરી લેવાના. વાટકો માપ લઈ અને જે માપ આપ્યું છે એ લઈ અને પછી કુકરમાં પાણી નાખી અને બાફવા મૂકી દેવાનું છે. તેમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી 2 કપ પાણી નાખો. 3 સીટી વાગે ત્યાં સુધી બાફો. પાણી સહિત બધું જ બ્લેન્ડરથી ક્રશ કરી લો. મોટી ગરણી વડે આ મિશ્રણ ગાળી લો. ધીમા ગેસ પર આ પાણીને મૂકો. થોડું પાણી ઉકાળો પછી ગેસ બંધ કરી 5 ચમચી મરી પાવડર,
અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, થોડું સંચળ પણ ઉમેરવું હોય તો આપણે ઉમેરી શકીએ. અડધા લીંબુનો રસ તેમાં ઉમેરો. થોડા ફુદીનાના પાન ડેકોરેશન માટે વાપરી શકો. ગરમા ગરમ સૂપ તૈયાર. દુકાનની મુલાકાત લઈ માહિતી મેળવી નોંધ કરો. તમારે તમારી આજુબાજુના વિસ્તારમાં જે શાકભાજીની દુકાન હોય ત્યાં જવાનું છે. બધાનો ભાવ જાણીને પછી તમારી જાતે તમારે ભાવ લખવાનો છે. 100 ગ્રામ લીલા ધાણાનો ભાવ 30 રૂપિયા, 1 કિલોગ્રામ ડુંગળીનો ભાવ 40 રૂપિયા, 500 ગ્રામ સફરજનનો ભાવ 100 રૂપિયા, 1 કિલોગ્રામ કેરીનો ભાવ 180 રૂપિયા, 1 કિલોગ્રામ ભાજીનો ભાવ કેટલો હશે એ મને મળ્યો નથી. આપણે પાલકની ભાજી છે 1 કિલો એટલે લગભગ 40 રૂપિયા હોઈ શકે. 1 કિલોગ્રામ લીંબુનો ભાવ 30 રૂપિયા, 1 કિલોગ્રામ બટાકાનો ભાવ 40 રૂપિયા, 1 કિલોગ્રામ ભીંડાનો ભાવ 60 રૂપિયા, 2 કિલોગ્રામ કેળાનો ભાવ, આપણે કિલોગ્રામમાં કોઈ દિવસ કેળા આવતા નથી, આપણે નંગ ઉપર ડઝન ઉપર લાવીએ છીએ, પણ આ લોકોએ કિલોમાં માંગ્યા છે અને એ પણ 2 કિલો, તેથી મેં 100 રૂપિયા લખ્યા છે. 1 કિલોગ્રામ બીટનો ભાવ 110 રૂપિયા, 1 કિલોગ્રામ ગાજરનો ભાવ 80 રૂપિયા અને 1 કિલોગ્રામ દૂધીનો ભાવ 35 રૂપિયા.